જુઓ વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 5 જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત પાઠ વિશે અભ્યાસ કરીશું. તો આ પાઠમાં મિત્રો આપણે ફટાકડા બનાવવાની રીત વિશે જાણવાનું છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને એવું મનમાં થતું હશે કે ફટાકડા કેવી રીતે બને છે અને તેની અંદર કયા કયા રસાયણો ભરવામાં આવે છે. તો સૌથી પહેલા તો વાત કરીએ તો ફટાકડા બનાવવાની જે રીત હોય તેને આપણે પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. દિવાળીના દિવસોમાં જ્યારે ફટાકડા ઉપર આકાશમાં જાય અને અલગ અલગ રંગો વરસાવે ત્યારે તમને જરૂરથી આશ્ચર્ય થતું હોય કે આ ફટાકડામાં રંગો ક્યાંથી આવે છે, એટલે કે એની અંદર શું ભરવામાં આવે છે કે જેથી કરીને આ વિવિધ પ્રકારના રંગો વરસાવે છે. તો આ પાઠમાં આપણે આ બધા વિશે અભ્યાસ કરવાનો છે અને ફટાકડાનું ઉત્પાદન મુખ્યત્વે ક્યાં થાય છે ભારતની અંદર એના વિશે પણ આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો જુઓ મિત્રો, આ ખૂબ જ રસપ્રદ પાઠ છે અને જાણકારી આપતો પાઠ છે. તો આપણે શરૂઆત કરીએ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. શરૂઆત કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. આપણા ભારત દેશના સૌથી પ્રિય તહેવારોમાંથી એક દીપાવલી છે, જે ઉત્તર ભારતમાં દિવાળી તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાં શું કહેવામાં આવે છે? દિવાળી કહેવામાં આવે છે, જ્યારે બીજી બધી જગ્યાએ તેને શું કહેવામાં આવે છે? દીપાવલી કહેવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. રાત્રે જ્યારે ફટાકડા આકાશમાં ધડાકા સાથે અવાજ કરે અને રંગોનો વરસાદ વરસાવે છે ત્યારે તે સમયની એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્તેજનાને ક્યારેય માપી શકાતી નથી. તો એક્સાઇટમેન્ટનો મતલબ થશે ઉત્તેજના, ક્રેકર્સનો મતલબ થશે ફટાકડા, લાઉડ બેંગ એટલે કે ધડાકો અને બ્રિલિયન્ટ શાવર એટલે કે રંગોનો વરસાદ, બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ રંગોનો વરસાદ. Many of us might wonder how these fireworks are made and what goes into them. વન્ડરનો મતલબ થશે નવાઈ લાગવી. આપણામાંથી ઘણાને નવાઈ લાગતી હશે કે ફટાકડા કેવી રીતે બનતા હોય છે. હાઉ ધીઝ ફાયરવર્ક્સ આર મેડ એટલે કે ફટાકડા કેવી રીતે બનતા હોય છે એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ અને તેમાં શું વપરાતું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. શું કહે છે કે ફટાકડામાં વપરાતા પદાર્થો અને રસાયણ, ફિઝિક્સનો મતલબ થશે પદાર્થ અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણ, કે ફટાકડામાં વપરાતા પદાર્થો અને રસાયણો તેટલા જ રસપ્રદ છે જેટલું તેમાંથી બહાર નીકળતો અવાજ અને પ્રકાશ. સાઉન્ડ એટલે કે અવાજ અને લાઇટ એટલે કે પ્રકાશ અને એમિટનો મતલબ થશે બહાર નીકળવું. શું કહે છે કે ફટાકડામાં વપરાતા પદાર્થો અને રસાયણો એટલા જ રસપ્રદ છે જેટલો તેમાંથી નીકળતો અવાજ અને પ્રકાશ. The science of firework is
technically called pyrotechnics. ફટાકડા બનાવવાની રીતને પાયરોટેકનિક્સ કહે છે. From the Greek word, pyre means fire and technique means an art. જે ગ્રીક ભાષાનો શબ્દ છે પાયરોટેકનિક્સ, મિત્રો કયા ભાષાનો શબ્દ છે? તો ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયરનો મતલબ થાય છે આગ અને ટેકનિક્સનો મતલબ થાય છે કળા. ફાયરનો મતલબ શું થાય છે? આગ, અને ટેકનિકનો મતલબ થાય છે કળા. આ પાઠમાંથી પાયરોટેકનિક્સ નામની શોર્ટ નોટ પૂછાય છે, જે બહુ જ આઈએમપી છે બોર્ડ માટે. એટલે આ પાયરોટેકનિક્સ વિશે ખાસ યાદ રાખવાનું છે આપણે બધાએ. એટલે પાયરોટેકનિક્સ પહેલા તો ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયરનો મતલબ થાય છે આગ અને ટેકનિકનો મતલબ થાય છે કળા. પાયરોટેકનિક્સ includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. Pyrotechnics માં ફક્ત ફટાકડાનો સમાવેશ થતો નથી. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક, ઇન્ક્લુડ્સ એટલે કે સમાવેશ થવો, કે પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડાનો સમાવેશ થતો નથી, પણ શેનો સમાવેશ થાય છે? A whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. પણ તમામ સાધનો જેમાં આ સિદ્ધાંતો અને પદાર્થોનો ઉપયોગ થાય છે. પ્રિન્સિપલ્સનો મતલબ શું થશે? સિદ્ધાંતો. અને મટીરિયલનો મતલબ થશે પદાર્થો. એટલે કયા કયા પદાર્થો? તો દરરોજ વપરાતી દિવાસળીની પેટીથી લઈને સેફ્ટી મેચિસ એટલે કે દિવાસળીની પેટીથી લઈને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, અંતરિક્ષયાનના, સ્પેસ શટલનો મતલબ થશે અંતરિક્ષયાન, અંતરિક્ષયાનના રોકેટ બુસ્ટર તમામનો સમાવેશ થાય છે. શું કહે છે? કે પાયરોટેકનિક્સમાં ફક્ત ફટાકડાનો સમાવેશ નથી થતો, પણ તમામ સાધનો જેમાં સિદ્ધાંતો અને પદાર્થોનો ઉપયોગ થાય છે. એટલે કયા કયા? તો ઘર વપરાશમાં વપરાતી દિવાસળીની પેટીથી લઈને અંતરિક્ષયાનના રોકેટ બુસ્ટર સુધી બધાનો સમાવેશ થાય છે. તો હવે આમાં કયા કયા સિદ્ધાંતો છે? તો જોવો તો આગળ. The household match is considered a special pyrotechnic device. કે ઘરમાં વપરાતી દિવાસળીની પેટી વિશેષ પાયરોટેકનિકનું સાધન કહેવાય છે. શા માટે? તો જુઓ તો, as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. કેમ કે તેમાં હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, સાઉન્ડ એટલે કે અવાજ, આ બધા જ પાયરોટેકનિકની અસરો તેમાં છે. તો ઘર વપરાશની દિવાસળીને પાયરોટેકનિક્સનું સાધન શા માટે કહેવામાં આવે છે? તો તેમાં પાયરોટેકનિક્સની તમામ અસરો, ઇફેક્ટ એટલે કે અસરો, જેવી કે કઈ કઈ? ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ તેમાં હાજર રહેલા છે. ચલો આગળ. સમ હિસ્ટોરિયન્સ છે, હિસ્ટોરિયન્સનો મતલબ થશે ઇતિહાસકારો, that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં મૂળભૂત રીતે જે કાળો પાવડર વપરાય છે, એટલે કે કોઈ પણ જાતના ફટાકડા હોય તેની અંદર બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર ભરવામાં આવે છે. એટલે કે ફટાકડામાં મૂળભૂત રીતે
જે કાળો પાવડર વપરાય છે તેની શોધ, ઇન્વેન્ટ એટલે કે શોધ, ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી. શુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ કરતા પણ વધારે સમય પહેલા લખાયેલા શુક્રાંતિ. શુક્રાંતિ શું છે? એક ગ્રંથ છે. એ શુક્રાંતિમાં બંદૂકો અને નિશાન તાકવાના શાસ્ત્રોને મળતા આવતા હથિયારોનો મેન્શન એટલે કે ઉલ્લેખ કરાયેલો છે, અથવા તો રેફરન્સ. મેન્શન અને રેફરન્સ બંને સમાનાર્થી શબ્દ છે. એનો શું કરાયેલો છે? ઉલ્લેખ કરાયેલો છે. અને વેપનનો મતલબ થશે શસ્ત્રો અથવા તો હથિયારો. તો આખી લાઈન શું કહેવા માંગે છે કે અમુક ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં મૂળભૂત રીતે જે કાળો પાવડર વપરાય છે તેની શોધ ભારતમાં થઈ હતી. 2000 વર્ષ કરતા પણ વધારે સમય પહેલા શુક્રાંતિમાં બંદૂકો અને નિશાન તાકવાના શાસ્ત્રોને મળતા આવતા હથિયારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટાઇલ વેપન્સ એટલે કે નિશાન તાકવાનું હથિયાર. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. જો કે પાયરોટેકનિક્સના સ્થાપક, પિયોનિયર્સ એટલે કે સ્થાપક, મહદ અંશે ચાઇનીઝ લોકોને ગણવામાં આવે છે. કાળા પાવડરની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં થઈ હતી. આવું કોણ માને છે? ઇતિહાસકારો માને છે. પણ અત્યારે પાયરોટેકનિક્સના સ્થાપક કોને ગણવામાં આવે છે? તો ચાઇનીઝ લોકોને, ચીનના લોકોને ગણવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે કે તેમણે 1000 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા કાળા પાવડરનો વિકાસ કર્યો હતો. હવે શુક્રાંતિ નામનો ગ્રંથ છે એમાં તો 2000 વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. એટલે એમાં શું કહેવામાં આવે છે કે એ ભારતવાળાએ શોધ કરી છે. પણ આ ચાઇનાના લોકો શું કહે છે કે 1000 વર્ષ કરતા પણ પહેલાના સમયમાં તેણે કાળા પાવડરનો વિકાસ કર્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the west. તેના જ્ઞાનને પશ્ચિમના દેશોમાં ફેલાતા લગભગ 200 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. એટલે કે કાળા પાવડર કઈ રીતે બને છે, તેમાં કયું કયું મટીરિયલ વાપરવામાં આવે છે, આનું જ્ઞાન પશ્ચિમના દેશોમાં ફેલાતા કેટલા વર્ષો લાગ્યા હતા? 200 વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો હતો. And it was only in 1242 that an English monk, મોંકનો મતલબ થશે પાદરી, જે ચર્ચમાં જે હોય આપણે જેને ફાધર કહીએ છીએ તે પાદરી, રોઝર બેકન revealed the formula for black powder. ઈસવીસન 1242માં એક અંગ્રેજ પાદરી જેનું નામ શું છે? રોઝર બેકને કાળા પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી હતી. ફોર્મ્યુલા એટલે કે કાળો પાવડર કઈ રીતે બને છે એની પદ્ધતિ, રીત એણે ક્યારે જાહેર કરી હતી? 1242માં. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તેને એટલો ખતરનાક પદાર્થ માનતા હતા કે તેણે તેના વિશે કોડ લેંગ્વેજ એટલે કે ગુપ્ત ભાષામાં લખ્યું હતું. અને ડેન્જરસ સબસ્ટન્સનો મતલબ થશે ખતરનાક પદાર્થ. The basic formula of the black powder or gun powder. બ્લેક પાવડર અને ગન પાવડર આ બંને સમાનાર્થી શબ્દ આપેલા છે. has remained unchanged for centuries. કે ઘણા વર્ષોથી કાળા પાવડર અથવા તો ગન પાવડરની પાયાની ફોર્મ્યુલા બદલાઈ નથી. એટલે કે આ કાળો પાવડર કે ગન પાવડર કઈ રીતે બને છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર હજુ સુધી કરવામાં આવ્યા નથી. It is a blend of potassium nitrate, charcoal
and sulfur in the ratio of 75-15-10 by weight. તેમાં પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલનો મતલબ થશે કોલસો, અને સલ્ફરનું પ્રમાણ 75:15:10 ના વજન પ્રમાણેનું હોય છે. એટલે કે કાળા પાવડરમાં પોટેશિયમ નાઇટ્રેટ કેટલા ટકા હોય છે? 75%, કોલસો 15% અને સલ્ફર 10%ના વજન પ્રમાણે હોય છે. It is almost the perfect combination as it is, and no further improvements or alternation need be made. તે મિશ્રણનું પ્રમાણ લગભગ બરાબર છે અને તેમાં બીજા કોઈ સુધારા કે ફેરફારની જરૂર હજુ સુધી પડી નથી. પરફેક્ટ કોમ્બિનેશન એટલે કે મિશ્રણ બરાબર છે અને ઇમ્પ્રુવમેન્ટનો મતલબ થશે સુધારા અને અલ્ટરનેશનનો મતલબ થશે ફેરફાર. કે એટલું સંપૂર્ણ મિશ્રણ છે કે તેમાં હજુ કોઈ સુધારા કે ફેરફારની જરૂર પડી નથી. Experts say that this might be the only chemical product still using the same as old proportion and manufacturing techniques. Technician એટલે કે એક્સપર્ટ્સ આપેલું છે. એક્સપર્ટ્સનો મતલબ થશે વિદ્વાનો. વિદ્વાનોનું કહેવું છે કે તે કદાચ એક જ એવી રાસાયણિક બનાવટ છે જે વર્ષોથી તેટલા જ પ્રમાણમાં અને તે જ પ્રકારની રીતથી બનાવવામાં આવે છે. પ્રોપોર્શન એટલે કે પ્રમાણ. મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન કરવું. However, with the development of modern chemistry, light and color effect have become common in fireworks. જોકે અથવા તો તેમ છતાં આધુનિક રસાયણ શાસ્ત્રના વિકાસ સાથે, ડેવલપમેન્ટનો મતલબ થશે વિકાસ, અને મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણ શાસ્ત્ર શું કહે છે કે તેમ છતાં આધુનિક રસાયણ શાસ્ત્રના વિકાસ સાથે ફટાકડામાં થતા પ્રકાશને રંગબેરંગી કરવો હવે સામાન્ય બની ગયો છે. કોમન એટલે કે સામાન્ય. ઇન ધ લાસ્ટ સેન્ચુરી છેલ્લા વર્ષોમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ and titanium, which burn at high temperature, emitting bright light, dramatically improve the brilliance of fireworks. કે છેલ્લી સદીઓમાં શેની શોધ થઈ છે? તો એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ છે, જે શું કરે છે? ઊંચા તાપમાને સળગીને નાટકીય રીતે પ્રકાશિત થઈને પ્રકાશ બહાર ફેંકે છે. આ ત્રણ વસ્તુ શું કરે છે? ઊંચા તાપમાને સળગે છે. બર્ન એટ હાઈ ટેમ્પરેચર એટલે કે ઊંચા તાપમાને સળગે છે અને નાટકીય રીતે પ્રકાશિત થઈને પ્રકાશ બહાર ફેંકે છે. ડ્રામેટિકલી એટલે કે નાટકીય રીતે. સિમિલરલી colors too are a recent development. એ જ રીતે રંગબેરંગી ફટાકડા પણ નવી શોધ છે. કે અત્યાર સુધી જે ફટાકડાઓ આવતા પહેલાના સમયમાં એમાં વધારે રંગો ન આવતા, પણ હવે આ ત્રણ ધાતુની શોધ થઈ છે તો ફટાકડામાં હવે અલગ અલગ રંગો પણ આવવા લાગ્યા છે. એટલે કે એક એવી શોધ છે, એક નવીન શોધ છે. The principal colors emitters in pyrotechnics were identified after decades of research. પાયરોટેકનિકમાં જે રંગોને બહાર ફેંકવાનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત છે,
તે દસકાઓના સંશોધનને પરિણામે શોધાયો છે. દસકાઓના એટલે કે દસકો એટલે કે 10 વર્ષનો સમય. કે આ શોધ કરવામાં કેટલો સમય લાગ્યો હતો? 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અને રિસર્ચનો મતલબ થશે સંશોધન. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ રંગોની રચના બેમાંથી કોઈ એક રીતે કરવામાં આવે છે. એક સ્વયં પ્રકાશિત અને બીજું અગ્નિથી પ્રકાશિત. લ્યુમિનેન્સિસ નો મતલબ થશે સ્વયં પ્રકાશિત અને ઇન્કેન્ડેન્સિસ નો મતલબ થશે અગ્નિથી પ્રકાશિત. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે અગ્નિથી પ્રકાશ તેમાં ઉદ્ભવે છે અને તેનામાં તેજ આવવાની શરૂઆત થાય છે. ગ્લો નો મતલબ થશે તેજ, સબસ્ટન્સ નો મતલબ થશે પદાર્થ, હીટ નો મતલબ થશે ગરમ કરવું. એટલે શું કહે છે કે જ્યારે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે તે અગ્નિથી પ્રકાશ ઉત્પન્ન કરે છે અને તેનામાં તેજ આવવાની શરૂઆત થાય છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ગરમીના કારણે પદાર્થ ગરમ અને પ્રકાશિત થવાની શરૂઆત કરે છે. ગરમીના કારણે પદાર્થ કેવું થવાની શરૂઆત કરે છે? ગરમ અને પ્રકાશિત થવાની શરૂઆત કરે છે. શરૂઆતમાં પારરક્ત, ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત એટલે કે આછો લાલ. પછી જેમ જેમ ગરમ થાય તો તેમ તેમ કેવો રંગ આવે છે? લાલ, નારંગી, પીળો અને સફેદ રંગ તે છોડવાનું ચાલુ કરે છે. When the temperature of a firework is controlled, કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય, કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં હોય, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. કે જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય ત્યારે ધાતુના બનેલા પદાર્થમાંથી થતા પ્રકાશને ઈચ્છિત સમયે ઈચ્છિત કલરમાં બદલી શકાય છે. ડિઝાયર નો મતલબ થશે ઈચ્છિત અને મેનિપ્યુલેટ નો મતલબ થશે બદલાવવું. શું કહે છે? ફટાકડાનું તાપમાન જ્યારે નિયંત્રણમાં હોય છે ત્યારે ધાતુના બનેલા પદાર્થમાંથી થતા પ્રકાશને ઈચ્છિત સમયે ઈચ્છિત રંગમાં બદલી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પહેલા લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. બાકીનો પાઠ ફટાકડાનું ઉત્પાદન ક્યાં થાય છે, પહેલા ક્યાં થતું હતું, અત્યારે ક્યાં થાય છે, એ બધા જ વિશે આપણે પાર્ટ 2 માં ચર્ચા કરીશું.